ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર નર્મદા હોટલ પાસે સર્વિસ રોડ પરથી ₹2.5 લાખના દારૂ સાથે પાર્ક ઇકો વાન ઝડપી પાડી ₹4.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચમાં આગામી તહેવારોની કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચનાથી પ્રોહિબિશન વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેશે। આ કામગીરી દરમિયાન એલસીબી ભરૂચની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ હોટલ પાસે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા સર્વિસ રોડ પર એક ઇકો ગાડી શંકાસ્પદ હાલતમાં પાર્ક કરેલી છે। બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા તે સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન આ ઇકો ગાડી નંબર GJ15CM 3271 બિનવારસી હાલતમાં મળી આવી હતી। ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 1032 ટીન મળી આવ્યા હતા, જેની અંદાજિત કિંમત ₹2,53,398 છે। પોલીસે દારૂ ઉપરાંત ગાડી પણ કબજે કરી કુલ ₹4,53,398નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન ગાડીનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। પોલીસે ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।